તો ગાંધીનગર જ અવાજ પહોંચ્યો, આપણે દિલ્હી પહોંચાડવાનો છે. જય ભવાની. સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર ખમીરી અને ધૈર્યવાળા મારા રાજપૂત ભાઈઓ, મારું રાજપૂતાણી બહેનો અને યુવા વર્ગ, દરેકે દરેક સંસ્થાના પ્રતિનિધિઓ, સંકલન સમિતિના હોદ્દેદારો, રાજવીશ્રીઓ, દૂર દૂરથી ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલા, રાજસ્થાનથી પધારેલા સર્વે મહાનુભાવોને મારા સત નમન, વંદન. બહેનોને મારી ખૂબ ખૂબ શુભકામના, બાળકોને શુભાશીષ. આજનો આ માનવ મેરામણ કોઈ કોંગ્રેસ આને હાથો બનાવી રહી છે, કોઈ વ્યક્તિ આને હાથો બનાવી રહી છે. એ હાથામાં તો 5 વ્યક્તિ આવે, 5 લાખ પબ્લિક નો આવે. આજે મારો 5 લાખ માણસ રાજપૂત હાજર થયો છે. એક સત્યનારાયણની કથા કરો ને તો ફોન કરીને 2 વાર ઘરે કેવા જવાનું આમંત્રણ દેવું પડે. જ્યારે આ સ્વયંભૂ લડત છે, આ એના દિલમાં લાગેલી લડત છે. આ લડત આપણે આજે નવું નામકરણ થયું ને એ પસાલાલની છે. આપણે રેલી કીધી ને પછી કીધું રેલો આવશે, રેલામાં શું થાય? કચરો બધો તણાતો જાય. એવો આવો બધો કચરો એમાં તણાતો જશે અને શુદ્ધ પાણીમાં આપણે બધા હવે રાજ કરશું. રાજપૂત સમાજના ભાઈઓ શૌર્ય, સાહસ અને એના પોતાના તેજથી એ પ્રખ્યાત છે. સાથે સાથે ધૈર્ય અને સુરવીરતા. આજે આપ બધાએ બધા ગુણો ધરાવતા છતાં ફક્ત ને ફક્ત સંકલ્પ સમિતિના આદેશને માન આપીને ધૈર્ય અને સંયમ જાળવી રાખ્યો છે ને, એના માટે નતમસ્તક વંદન. રાજપૂતનો દીકરો ઝાયલોય નોરીએ પણ આજે આટલી શિસ્તથી, આટલા સંયમથી પધાર્યા છો. આ બધા શું લઈને આવ્યા છો? અત્યારે સંયમ લઈને આવ્યા છો અને સંયમની સાથે જ આપણે આપણી આ જીત લડવાની છે. બહેનશ્રીઓ, આ અમારા રાજપૂતાણી બહેનો જેને ઇતિહાસને ઉજળા કર્યા, ઇતિહાસને અમર કર્યા છે, એ ક્યારે એને માન, મોભો, મર્યાદા, વિનય, વિવેક જાળવીને, કુટુંબ, પરિવાર અને સમાજને જાળવીને એ રાજપૂતાણી બહેનોના ઇતિહાસ ત્યારે લખાણા છે જ્યારે એને સમર્પણ આપ્યું છે. ભારત વર્ષની સંસ્કૃતિ જો ટકી હોય ને તો એ રાજપૂતાણીના ઇતિહાસ ઉપર છે. અને આજે આખો ભારત દેશ નહીં, વિશ્વ જોઈ રહ્યું છે કે રાજપૂતાણીની મર્યાદા શું છે. આપણી મર્યાદા એ જ આપણું ઘરેણું છે. અને આ હું અત્યારના બની બેઠેલા આવા બધા નેતાઓને એ જ કહું છું કે એવા લીડર ન રાખતા કે જે સંસ્કૃતિને ખતમ કરે. અમારા માતા બહેનો 80 વર્ષના બા આવ્યા છે, 9 વર્ષની દીકરીઓ રેલીમાં નીકળી છે. ગામડામાં ઘરે પાણી ન હોય ને તો પાણી વિના અગવડથી આપણા રાજપૂતાણી બહેનો ઘરમાં બેસી રહેતા હતા. આજે જ્યારે એની અસ્મિતાની લડાઈ આવી છે ને એટલે બધા બહાર નીકળી ગયા છે. કેટલી એનામાં ખમીરી હશે. આ ખમીરીને ધન્યવાદ. અને આપણે તો બધા રેલી કરી છે ને ઘણી બધી કાર્યક્રમને પ્રોગ્રામ કર્યા આના વિશે, પણ હું ખાસ 5 બહેનો જેને આત્મસમર્પણની ભાવના વ્યક્ત કરી હતી. એક ગેસ ઉપર આપણી આંગળી અડે ને તોય ઓ બાપા થઈ જાય છે. એ 5 બહેનોએ આત્મસમર્પણની જે એમની ચિંતા વ્યક્ત કરી એને કેટલો દવ લાગ્યો હશે કે હું કંઈક કરું તો આમાં રિઝલ્ટ સારું આવે, હું કંઈક કરું તો કંઈક મારો દિલ્હી સુધી મેસેજ પહોંચે. એમાં બહેન શ્રી ગીતાબા પરમાર, પ્રજ્ઞાબા ઝાલા, ચેતનાબા, અસ્મિતાબા અને જાગૃતિબા, આ 5 રાજપૂતાણી ઝાંસીની રાણીઓને એક વખત તાલીથી વધાવજો. એમના આ જોહરના એના આત્મસમર્પણના કાર્યક્રમને બહુ સમજાવટને અંતે એમને એમનો નિર્ણય પાછો લીધો છે. એટલે આપણે બધા હવે આ મુહિમમાં જે આ લોકોની આદેશ આવે સંકલ્પ સમિતિનો એ પ્રમાણે જ આપણે આગળ વધશું. આ એકતાને ધન્યવાદ, વંદન કે આપણી એકતા આજે 70 વર્ષે આવી.
બ્રિટિશરોને ભગાડવામાં આટલી આપણે તાકાત નહોતી લગાડી, એટલી આ એક પસાલાલને ભગાડવામાં આપણે એક ત્યાં જ છીએ. જય માતાજી, જય માતા, જય ભવાની. સતીત્વ અને વીરત્વની પરાકાષ્ઠા એટલે શાસ્ત્રત્વ. આપ સર્વો ને મારા જય માતાજી. સમગ્ર ગુજરાત નહીં પણ ભારત વર્ષના અલગ અલગ રાજ્યોમાંથી પધારેલા મારા સમાજના ભાઈઓ, બહેનો, માતાઓ અને યુવા દીકરાઓ, સમય ખૂબ ઓછો છે અને આપણે હજી ઘણા મહાનુભાવોને સાંભળવાના છે. આપણી વચ્ચે મહિપાલસિંહજી જે આપણી માટે છેલ્લા 15 દિવસથી રાજસ્થાનથી અહીંયા લડત લેતા હોય, તો આપણી પણ ફરજ છે કે એમને પૂરો સમય દઈ અને આપણે બધા સાંભળશું. જે અનેક રાજ્યોમાંથી આવેલા તમામ બહેનોને, તમામ મહેમાનોનું હું અહીંયા હાર્દિક અભિવાદન કરું છું. આજે ચૈત્રી નવરાત્રી એટલે હિન્દુઓનું નવું વર્ષ ચાલી રહ્યું છે, કે જેને આપણે ચૈત્રી નવરાત્રી એટલે હિન્દુઓનું નવું વર્ષ કહેવામાં આવે છે. તો માં ભગવતી અને માં આશાપુરા, માં મોમાઈ અને તમામ દેવી શક્તિઓને અહીંયાથી આપના સબ વતી એક પ્રાર્થના કરું છું કે 16 તારીખે જે નામાંકન થવાનું છે ત્યારે માતાજીની આઠમ છે, તો આપણે બધા માતાજીની પ્રાર્થના કરીએ કે જે 16 તારીખે ફોર્મ જ ન ભરાય અને સમાજની જીત થાય. આની શરૂઆત મારા ધ્યાન પ્રમાણે માતાના મઢથી જે વિરોધ ચાલુ થયો હતો, ગુજરાત રાજપૂત કરણી સેનાના પ્રમુખ માનનીય શ્રી વીરભદ્રસિંહ માતાના મઢથી એક રથ ચાલુ કરી અને રાજકોટ મુકામે આવ્યા અને શરૂઆત ત્યારથી થઈ છે. તો આપ બધા એમાં સહયોગી થયા છો અને આ માત્ર કોઈ એક કે બે આગેવાનીની લડત નથી. આ આખો જનસેલાબ જોવો છો કે સ્વયંભૂ આવ્યા છે. ક્યારે કે આપણને આપણા સમાજ માટેની એક દાજ છે કે સમાજના સ્વમાન માટે કોઈ જો કહી જાય તો આજે અવડો મોટો બહોળો વર્ગ આવ્યો છે. તો આપ બધાને ફરી વાર આપ જે આવ્યા છો એમનો ખૂબ ખૂબ અભિવાદન કરું છું. સાથે ના ડરશું કે ના કોઈને ડરાવશું, પણ શાસ્ત્ર ધર્મ જરૂર બજાવશું. ક્ષત્રિયો મેં પીઠ પાછળ વાર ના કરશું, ના તો કદી કરાવશું. હારશું ને કાં તો હરાવશું, નારીની ગરિમા જરૂર બચાવશું. સામી છાતે ઊભા છીએ તો એક ઇતિહાસ જરૂર બનાવશું. આજે આપ સર્વોની વચ્ચે આ રતન પરની ધરતીને પણ હું વંદન કરવા માંગુ છું અને આપ સર્વોને કહું છું કે આ ધરતીને એટલે વંદન કરું છું કે 75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર જો રાજપૂત એકતાના દર્શન થયા હોય તો આ ધરતી ઉપર થયા છે. અને આજની તારીખ સમાજ નોંધ લે કે કાયમી એકતા દિવસ આપણે આખા ગુજરાતમાં મનાવશું. મારી 4 વાત કહીને વિરમું છું. જ્યારે વાત મર્યાદાની આવે ત્યારે વાત ક્ષત્રાણીઓની આવે, જ્યારે વાત આદર સન્માન અને પરંપરાની આવે ત્યારે વાત ક્ષત્રાણીઓની થાય છે. વાત જ્યારે દુશ્મનોની ગુલામ કરવાની આવે ત્યારે જોહરને પણ સૌભાગ્ય માની સ્વમાનથી અગ્નિકુંડે સ્વીકારી લે તે ક્ષત્રાણી કહેવાય. આપ બધા ને ફરીવાર આટલો જનસેલાબ છે તો મારી એક વાત મૂકવા અહીંયા આપની સમક્ષ મંજૂરી માગું છું કે આપણે મેં દર વખતે જોયા છે રાજકીય પ્રોગ્રામ હોય કે સામાજિક પ્રોગ્રામ હોય, આજથી બધા પ્રણ લેજો કે ખૂબ આપણા વડીલાઓએ બલિદાન દીધા છે અને 5 ઘડી જીવ્યા છે ત્યારે પાઘડી મળી છે અને ભવાની શક્તિ તલવાર મળી છે. તો બધાને એકવાર વિનંતી કરું છું કે કોઈ પણ સમાજના ગમે એવા મિત્ર હોય કે ગમે એવા સંબંધ હોય તો ક્યારે પણ પાઘડીને તલવાર ભેટ ના આપો. તમે તમારી શક્તિને ભેટ આપો છો, તમારી શક્તિને તમે પોતે આપો છો બીજાના હાથમાં. તો મહેરબાની કરીને 2 હાથ જોડીને નમ્ર નિવેદન કરું છું કે આજ પછી એક આપણે નમ્ર એક પ્રણ લઈ અહીંયાથી આ ધરતી ઉપરથી કે ક્યારે પાઘડી અને તલવાર કોઈને ન આપીએ. આપણે માત્ર આપણો રાજપૂત સમાજનો નાના માનવનો દીકરો હોય એને જ આપીએ. જય માતાજી. જય માતાજી. અહીંયા એક વ્યક્તિને
બા જય માતાજી. એવું નથી કે અહીંયા ભાષણ કરે છે એ જ મહેનત કરે છે. પડદા પાછળ નાનામાં નાનો વ્યક્તિ જે 24 કલાક જેની અટકાયત થાય છે ને, ઘણા બધા ભાઈઓની મહેનત છે. અને આખા રાજપૂત ક્ષત્રિય સમાજ જે સંગઠન આપણે દેખાડ્યું છે એ જાળવી રાખજો ભાઈઓ. એકતા આપણી હશે ને તો જીત આપણી જ છે. હવે તો રૂપાલાભાઈ ને એમ થતું હશે કે હું કોના આઠ ફેરે ચડી ગયો. હવે થાય શું? કૃષ્ણ ગોબા તો ઉપડવાના બાકી છે ભાઈ. શાસ્ત્રત્વ જાળવી રાખજો ભાઈઓ. હિન્દુત્વ નું જે લોહી છે ને એ તો આપણામાં છે જ, પણ નથી કહેવત કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ પશુભાઈ આ શું બોલી ગયા? હવે એમ થતું હશે કે આ નો બોલ્યો તો સારું હતું. ક્ષત્રાણીઓ જો વટે ચડે ને તો મરે અને કા મારે. મને હંમેશા સ્પીચ આપવા માટે કહેવામાં આવતું હોય છે કે મોરું મોરું બોલજો, ધીમું ધીમું બોલજો. હવે આમાં તો મોરું કેમ બોલવું? બિસ્કિટ ચામાં પલાળી તો પલળીને પૂરું થઈ જાય. એટલે પદ્મિની બાને એના બંને પપ્પાજીએ બધાય સંસ્કાર આપ્યા છે કે ક્યાં મોરું બોલવું. અને પપ્પાજીએ કીધું હતું નાનપણથી કે જો આપણી ક્ષત્રિયની કુળની દીકરી ઉપર જો કોકની સેજ નજર પડી જાય ને તો આખો કાઢ લેજે એની. બાકી અમે પાછળ બેઠા છીએ. એટલે હું ઈ કુળની દીકરી છું, કાયાણી કુળની દીકરી છું. આંદોલન કરવું તો સરખું જ કરવું. મરેંગે યા તો મારેંગે. જેમ અમારા મહિપાલસિંહ ભાઈ, અમારા રાજ શેખાવત ભાઈ, આપણા વીરભદ્ર ભાઈ, કરણી સેના પણ સાથ આપજો ભાઈઓ. આમાં જો મેન લડાઈ જે લડતા હોય ને પછી પાછળ જોવે તો કોઈ ન હોય. એવું ન કરતા. અને અમારા મહિપાલસિંહ ભાઈની અને રાજ શેખાવત ભાઈની જે પાઘડીને હાથ લગાડી ગયા હતા ને, તો હવે ધ્યાન રાખજો એની બેન હજી જીવતી છે. પછી ટોપી ઉતરતા વાર નહીં લાગે. એટલે એવું નહીં સમજવાનું કે પોલીસના દબાવથી પરસોત્તમભાઈ ઘરે આપણે બેસવાનું છે. અમે તો હવે બહાર નીકળ્યા છીએ બહાર. કૃષ્ણ ભગવાને ખાલી 5 જ ગામ કૌરવો પાસે માંગ્યા હતા. 5 જ ગામ. આપણે તો ટિકિટ રદ કરવાનું કહી છીએ, ટિકિટ માંગતા નથી. ક્ષત્રિય સમાજ સાથે આટલો અન્યાય ઈ આજે સહન નહીં થાય અને કાલે પણ સહન નહીં થાય. અને જે અમારી બહેનો જોહર ઉપર ઉતરવાની તૈયારી કરી હતી એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે બોલવું સહેલું નથી. અને અમે તો ઈ છીએ કે ખાલી ફાકા ફોજદારી નથી કરતા, જે બોલીને ઈ કરીને દેખાડી. આ કઈ આંડુ પાંડુની લડાઈ નથી, આ તો સિંહના બચ્ચાઓની લડાઈ છે. સિંહના બચ્ચાઓની. આ તો અમારું અસલ લોહી છે, અસલ. આ એફિડેવિટ કરેલા બા કે એફિડેવિટ કરેલા સિંહ નથી. એટલે હંમેશા
રાખજો ભાઈઓ અને બહેનો. ઈ જ આપણી જીત છે અને મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે જીત આપણી જ છે. રેલી આવ્યા, રેલોય આવશે. પાર્ટ 2 હજી બાકી છે. ઈ પાર્ટ 2 પાછું ભાઈ આપ જોજો ઘરે બેઠા બેઠા. ઘર તો બદલાવી નાખ્યું એને. ટિકિટ તો ભાઈ રદ કરવાની જ છે. જય માતાજી. આભાર. હજી ઘણા મહાનુભાવોને બોલવાનું છે એના માટે. આભાર.